નમસ્કાર દર્શક મિત્રો, પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો VR લાઈવ ન્યૂઝ ચેનલ. આધુનિક તબીબી શાસ્ત્ર અને પ્રાચીન તબીબી વિજ્ઞાન એ બંનેને શેડબિલ્ડ કરવાનો પ્રયાસ CCIM દ્વારા એક જાહેરનામું બહાર પાડીને કરવામાં આવ્યો. નીતિ આયોગ સમિતિ એમાં તેના પર મોહર મારી છે. એની સામે દેશભરના એલોપેથીના ડોક્ટરો ખૂબ નારાજ થયા છે. ન તો કોઈ રજૂઆત હતી, ન તેમની કોઈ વાત હતી, ન કોઈ અત્યારે તેમની સાથે ચર્ચા કરવામાં આવી છે. અને હંમેશની જેમ કિસાન આંદોલન દિલ્હી બોર્ડર સુધી પહોંચી જાય એ પછી સફળા જાગીને તેમની જોડે ચર્ચા કરવામાં આવે તેમ આ બાબતમાં હજુ સુધી ડોક્ટરે એમને ઉગ્રતા નથી પકડી, એટલે એમની સાથે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. ના છૂટકે આ તબીબોએ, એલોપેથીના તબીબોએ નક્કી કરી છે કે હવે પછી 11મી તારીખે તેમણે નક્કી કર્યું છે કે 11મી તારીખે તેઓ ટોટલી તેઓ ઓપીડી નો બહિષ્કાર કરશે. અને ઓપીડી નો બહિષ્કાર કરશે એટલે COVID-19 ની સાથે સંકળાયેલી ના હોય એવી તમામ ઓપીડી સેવાઓ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધી, ઇમરજન્સી આમાં નથી થતું પણ જે રૂટીન ઓપીડી આવે છે ઓપીડી નો બહિષ્કાર કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું છે. જો ઓપીડી નો બહિષ્કાર થશે તો એ પ્રતિક વિરોધ હશે, સરકારનું ધ્યાન દોરવા માટેનો પ્રયાસ હશે. અને પછી પણ જો સરકાર નહીં સમજે તો ઉગ્રતા પકડીશું એવી તેમણે વાત કરી છે. આમાં આયુર્વેદ શાસ્ત્રનું પોતાનું લોજિક છે. આયુર્વેદ શાસ્ત્ર કહે છે કે એલોપેથી ને અમારાથી ખૂબ ચીડ છે. અને સાચી વાત એ છે કે ખૂબ પ્રાચીન શાસ્ત્ર છે અને સર્જરીની વાત આયુર્વેદ શાસ્ત્રમાં પણ કરવામાં આવી છે. પણ એમની મિલકત જાગીર લૂંટાઈ જાય એવો એક ડર એમનામાં પેદા થયો છે. પણ આયુર્વેદ શાસ્ત્ર એક નાડ પર પકડીને રોગ પરખવાની તાકાત ધરાવે છે. અને આજે એલોપેથીમાં લેબોરેટરીમાં જે રિપોર્ટ આવે છે એ પણ પરસ્પર વિરોધી આવે છે એમનું કહેવું છે. આ ચર્ચા આજે પાવર પ્લે કાર્યક્રમમાં રાખવામાં આવી છે અને આ ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર મુકેશ મહેશ્વરી, ડોક્ટર રાજેશભાઈ આયુર્વેદ શાસ્ત્રના સાથે સંકળાયેલા છે, તેઓ પણ આપણી સાથે જોડાઈ જશે. ડોક્ટર હેમાંગભાઈ વસાવડા રાજકોટથી આપણી સાથે જોડાયા છે અને નેચરોપેથી સાથે સંકળાયેલા તરુણભાઈ બારોટ આપણી સાથે જોડાયા છે. હું રાજેશભાઈ વૈદથી શરૂઆત કરીશ. રાજેશભાઈ, એમ સમજાવો કે જો આયુર્વેદ શાસ્ત્ર પ્રાચીન છે, સર્જરી કોઈ નવી વાત નથી આપણી દ્રષ્ટિએ, તો અચાનક આ CCIM નોટિફિકેશન કેમ બહાર પાડવું પડ્યું? શાના માટે વિવાદનો મજકૂરો છંછેડવામાં આવ્યો? નીતિ આયોગે શા માટે તેના પર મોહર મારી? જો હતું તો તમે નવું શું કરવા આ ઉપાધિ ઉભી કરી છે? એમ એલોપેથીના ડોક્ટરો કહે છે કે ખરેખર તો આયુર્વેદ શાસ્ત્રને સર્જરીની છૂટ હતી જ કઈ. ઘણા આયુર્વેદ ડોક્ટરો આના કારણે ક્યાંક એવું જ કોઈક એવું દર્દીઓ માટે પરિસ્થિતિ સર્જશે કે એમને જિંદગી ગુમાવવી પડે. શું કહેશો આપ? પદ્મકાંતભાઈ, આપણે ડિબેટની શરૂઆત કરીએ છીએ. પહેલી વાત તો હું એ કહું કે સર્જરી જે છે એને દુનિયાના બધા જ દેશોના જે સર્જન જે છે એ એવું કે છે કે સર્જરીના જે ફાધર છે, પિતામહ જે છે એ મહર્ષિ સુશ્રુત હતા. 2800 વર્ષ પહેલા એમની જે સુશ્રુત સંહિતા લખી છે એમાં એટલા બધા વર્ણન કર્યા છે, એટલી બધી સર્જરીઓનું વર્ણન છે કે લગભગ 300 પ્રકારની ટોટલ પ્રોસિજર છે. 140 મેજર સર્જરીનું વર્ણન કર્યું છે. હું તમને વાત કરું કે કપાલ ભેદન, બ્રેઇન સર્જરી જેને આપણે સ્કલ ઓપરેશન કહીએ એની વાત કરી છે, પ્લાસ્ટિક સર્જરીની વાત કરી છે, સિઝેરિયન જે અત્યારે હાલ કરવામાં આવે છે. તો મૂઢ ગર્ભના 8 પ્રકારો લખ્યા છે. ઉદર પાટન એનો શબ્દ વાપર્યો છે, બરાબર છે. તો
સુશ્રુત સંહિતાના સૂત્ર સ્થાનમાં અધ્યાય 8માં મૂઢ ગર્ભ કેટલા પ્રકારના હોય તો 8 પ્રકારના મૂઢ ગર્ભ લીધા છે, બરાબર. એની ચિકિત્સા લખી છે. ચિકિત્સા સ્થાનમાં 15મો અધ્યાય છે, એના વિશે લખ્યું છે કે ધારો કે ગર્ભ ફસાઈ જાય છે અને એ બહાર નથી નીકળી શકતો, ડિલિવરી થઈ શકતી નથી, માતાનું અને બાળકની બંનેની જિંદગીઓ બચાવવાની છે, તો એ સમયે પેટ ચીરીને, ઉદરપાટન શબ્દ, પેટ ચીરીને વિદારણ કરીને ત્યાંથી ગર્ભ કાઢવાની વિધિઓ લખી છે અને બાળકને બચાવી લેવાનું છે. તો એ ઓપરેશનની વિધિઓ લખી છે. તો હું એ લોકોને એ કહું છું કે તમે જે યુરોપિયન આંકડાઓ અને જે અમેરિકન સ્ટાન્ડર્ડ ને અમેરિકન યુરોપિયન ગાઈડલાઈન ની વાત કરો છો, એ જયારે વલ્કલ અવસ્થામાં હતા ત્યારે આ લખાયેલું છે. કેટલી વસ્તુ છે, તમે કેટલીક બાબતો તો એવી છે કે પરિકથા જેવી લાગે તમને, હજી સુધી શોધી નથી શકાય. આખા શરીરમાં કેપિલરી જે વર્ણન લખ્યું હોય ને પદ્મકાંતભાઈ, આ આંકડો બહુ જબરજસ્ત છે. સુશ્રુતે 5,65,000 જેટલી કેપિલરી આખા શરીરમાં લોહીની ઝીણી ઝીણી નળીઓ હોય ને, આજ સુધી દુનિયાના કોઈ સાયન્ટિસ્ટ, હજી એ ચેલેન્જ કરું છું, એક પણ શોધીને બતાવે કે હા આમાં શરીરમાં આટલી કેપિલરીઝ છે, એનું વર્ણન જો કોઈ કરી શકતું હોય તો એ સુશ્રુત સંહિતામાં લખ્યું છે. તો વિચાર કરો, અમે ઇગ્નોર કરશું? આટલું મહાન વિજ્ઞાન છે, તમે ઇગ્નોર કઈ રીતે કરી શકો એને? અને એ અધિકાર હતો 50-100 વર્ષથી છીનવી લેવામાં આવ્યો તો પાછો પ્રાપ્ત થયો. જે લોકોની પાસે હતું, ધર્મ વાપસી જેને કહીએ ને, કે જેની પાસે હતું, જેની પાસે ચિકિત્સાના અધિકારો, સર્જરીના અધિકારો હતા, એની પાસે એને પાછા મળી રહ્યા છે, તો એમને શું વાંધો છે? એમને પ્રેમથી સ્વીકારવું જોઈએ અને આ પરિસ્થિતિને સ્વીકારવી જોઈએ કે હા, આપણે ભારત વિશ્વગુરુ બનશે, વેદ અને વિજ્ઞાન ભેગા થશે તો ભારતની પ્રતિષ્ઠા વધશે, આખા દુનિયાના બધા જ લોકો ભારતને સલામ કરી શકે, એ પ્રકારનું નવું અંદરથી સંશોધન થઈ શકે, એ માટેનો માર્ગ ખુલી રહ્યો છે. તો શા માટે અવરોધરૂપ તમે બની રહ્યા છો? ડોક્ટર મહેશ્વરીજી, આપે વાત સાંભળી હશે ડોક્ટર રાજેશભાઈ વૈદની. આયુર્વેદમાં શલ્ય ચિકિત્સાની વાત કરવામાં આવેલી છે, નવી કોઈ વાત નથી એમ એમને સ્પષ્ટપણે કહ્યું છે. ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટની આયુર્વેદ સર્જરીના વિદ્યાર્થીઓ આધુનિક ચિકિત્સા અને શલ્ય ચિકિત્સાનો અભ્યાસ કરીને એને અમલમાં કરી શકશે એવો એમને ઠરાવ્યું છે. સામાન્ય રીતે ડોક્ટરો પાકને કહો ચડાવે બાંધ કરીને મેદાનમાં ઉતરી પડતા નથી. ડોક્ટરો એક સૌમ્ય પ્રકૃતિ ધરાવતા તો એક સમાજનો એવો વર્ગ છે જેને આજનો દર્દી નાગરિક એ ઈશ્વર માને છે, ભગવાન માને છે. કોવિડ-19ની આ 10મી સ્થિતિમાં પણ ડોક્ટરોએ જે પોતે પોતાની જિંદગી બાજી હાથ ઉપર લગાવીને, દાવ પર લગાવીને જેમને લોકોને જીવ બચાવ્યા છે, લોકોની સેવાઓ કરી છે, અને સેવાઓ કરતા કેટલાક તબીબોએ પોતાની જિંદગી ગુમાવી છે. એ માટે મારે કોઈ લાંબુ લેક્ચર આપવાની જરૂર નથી, આખી દુનિયા જાણે છે, આખી દુનિયા એ બાબતમાં સલામ કરે છે. પરંતુ મા બાપ વૃદ્ધ થાય એટલે પશ્ચિમી સંસ્કૃતિ એવી છે કે એમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. આયુર્વેદ આપણું પ્રાચીન શાસ્ત્ર છે એટલે નકામું છે એવી દલીલ કરીને આયુર્વેદ શાસ્ત્રનું અપમાન કરવું, ડોક્ટર મહેશ્વરીજી, એ ભારતનું અપમાન નથી, ભારતની સંસ્કૃતિનું અપમાન નથી? આપને શું લાગે? સૌથી પહેલું પદ્મકાંતભાઈ, હું આપને એક કહેવા માંગુ છું કે અમે કોઈ શાસ્ત્રની વિરુદ્ધ છીએ જ નહીં. તમે જુઓ, અમારા કાલના સ્ટેટમેન્ટ જુઓ, અમે કોઈ જગ્યાએ એવું કહ્યું નથી કે આયુર્વેદિક શાસ્ત્ર નકામું શાસ્ત્ર છે. એન્શિયન્ટ શાસ્ત્ર છે, અમે માનીએ છીએ કે આપણું એક પ્રાચીન શાસ્ત્ર છે અને એને એની મેરિટ મળવી જોઈએ. અમે તો સરકારને એવી દલીલ કરીએ છીએ અને એવો આગ્રહ કરીએ છીએ કે તમે આયુર્વેદિક યુનિવર્સિટીઓ ખોલો, રિસર્ચની પરમિશન આપો, એમને ગ્રાન્ટ આપો. ડોક્ટર મહેશ્વરીજી, જે શબ્દ પ્રયોગ આપની પ્રેસ નોટમાં કરવામાં આવ્યો છે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચમાં થયો છે, ડોક્ટર કમલેશ સૈની અને ડોક્ટર દેવેન્દ્ર પટેલ પ્રમુખ છે, એમની સાઇનથી આ પ્રેસ નોટ ઇસ્યુ થઈ, એમાં જે શબ્દ પ્રયોગ થયો છે કે શિક્ષણ નીતિ અને નીતિ આયોગ દ્વારા શરૂ કરાયેલું તબીબી શિક્ષણ અને અન્ય પદ્ધતિઓના ખીચડીકરણની આ પરાકાષ્ઠા છે. હું એ જ વાત પર આવતો હતો, છું પદ્મકાંતભાઈ, કે અમે એમ કહીએ છીએ કે આયુર્વેદ એક અલગ સાયન્સ છે, એને અલગ એની રીતે વધવા દો. એલોપેથી એક અલગ સાયન્સ છે, એને અલગ રીતે વધવા દો. નેચરોપેથી અલગ સાયન્સ છે, એને અલગ રીતે વધવા દો. આ તો કેવી વાત છે કે 4 વર્ષનો આયુર્વેદિક કોર્સ કરો તમે, બરોબર છે, અને પછી 2 વર્ષનો બીજો કોર્સ કરી સીધા સર્જરી કરવા જતા રહો. ઇમ્પોસિબલ વસ્તુ છે. સાંભળો મારી વાત. MBBS નો કોર્સ 5.5 વર્ષનો કોર્સ છે, 4.5 વર્ષ ભણવાનું અને 1 વર્ષ ઇન્ટર્નશીપ. એ MBBS તબીબને પણ સર્જરીની છૂટ નથી હોતી.
કોઈ પણ એમબીબીએસ સર્જરી નથી સિઝેરિયન કરી શકતો, કે નથી પેટના ઓપરેશન કરી શકતો, કે નથી આંખના ઓપરેશન કરી શકતો. કારણ કે એ એટલું જ ભણ્યો હોય છે કે જેટલું એને આવડે અને જેટલું કરી શકે. એટલે એને પણ સર્જરીની છૂટ નથી. એના માટે અમારે પાછળથી 3 વર્ષનો સર્જરીનો કોર્સ કરવો પડે છે. અને એમાં બી ઘણી બધી સર્જરીઓ આમાં લિસ્ટમાં એવી ઉભરી છે કે જે એ પણ નથી કરી શકતા. એના માટે સુપર સ્પેશિયાલિટી 3 વર્ષનો પ્લાસ્ટિક સર્જરી, કેન્સર સર્જરી કે એ ટાઈપનો કોર્સ કરવો પડે. એટલે 11-12 વર્ષ ભણવાનું અને પછી સર્જરી એલાઉ કરવા મળે અને એની સામે 6 વર્ષ ભણીને સર્જરી કરવા મળે, એ કેટલે વંશે યોગ્ય છે? એક વાત. બીજી વાત, આયુર્વેદિકનો જે 4 વર્ષનો કે જે એમનો કોર્સ હોતો હોય એમાં એનાટોમી સબ્જેક્ટ આવે છે. સૌથી પહેલા પહેલું એ પૂછો કે એમને બોડી કાપીને એમને જોવામાં મળે છે કે એપેન્ડિક્સ કેટલા લેયર નીચે હોય. પેટ ખોલો તો પહેલું લેયર કયું હોય, બીજું લેયર કયું હોય, ત્રીજું લેયર કયું હોય, એપેન્ડિક્સ કઈ જગ્યાએ હોય, અને કાપ્યા પછી કઈ રીતે રિપેર કરવાનું લેયર વાઇઝ ખબર છે? નથી ખબર. સૌથી પહેલા બીજી વસ્તુ, એનેસ્થેસિયા. એનેસ્થેસિયા એ મોડર્ન મેડિસિનની શોધ છે. એ લોકો કઈ રીતે એનેસ્થેસિયા આપશે? સૌથી પહેલા પહેલું કે તમે એમ કહો કે એનેસ્થેસિયા અમે મોડર્ન મેડિસિન વાપરીશું અને દવાઓ તમારી વાપરીશું, તો જે દવાના ઇન્ટરેક્શન આવશે એના જવાબદાર કોણ બનશે? એનેસ્થેસિયાનો કોઈ જગ્યાએ આયુર્વેદિકમાં ઉલ્લેખ નથી. મેં ચરક પણ વાંચેલું છે અને સુશ્રુત પણ વાંચેલું છે. સુશ્રુત સંહિતા, તમે મોટાભાગના આયુર્વેદિકના સ્ટુડન્ટને પૂછો કે સુશ્રુત સંહિતા વાંચ્યું છે? નહીં વાંચ્યું હોય. સુશ્રુત કોણ હતું એ પણ નહીં ખબર હોય. હું બધા પ્રેક્ષકોની જાણ માટે હું કહેવા માંગુ છું, સુશ્રુત એ વિશ્વામિત્રનો પુત્ર હતા. બરાબર? એ મોટાભાગના આયુર્વેદિક સ્ટુડન્ટને ખબર નહીં હોય. ચરક એ મેડિસિન પર લખાયેલું પુસ્તક છે અને સુશ્રુત એ સર્જરી પર લખાયેલું પુસ્તક છે. અમે બધું વાંચેલું જ છે. કોઈ જગ્યાએ એનેસ્થેસિયાનો ઉલ્લેખ નથી. બીજી વસ્તુ, ઓપરેશન તમે ચલો કરી નાખ્યું એનેસ્થેસિયાની મદદ લઈને, પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન એ બહુ મોટી વસ્તુ છે. કારણ કે ઇન્ફેક્શન થાય. ઇન્ફેક્શન તો અમારી પાસે મોડર્ન મેડિસિન પાસે કલ્ચર કરવાની ફેસિલિટી છે. અમે કયો ઓર્ગેનિઝમ એનામાં આવ્યો છે એ શોધી કાઢીએ છીએ 24 કલાકમાં, 48 કલાકમાં, અને કઈ એન્ટિંગમાં માફક આવશે શોધી કાઢી એનો ઇલાજ કરીએ છીએ. આયુર્વેદિક સર્જરીમાં કોમ્પ્લિકેશન થશે તો એનું જવાબદાર કોણ થશે? બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ, હું તમને એક એક્ઝામ્પલ આપું કે સ્વાદુપિંડનું કેન્સર, પેન્ક્રિયાસનું કેન્સર. એલોપેથીની ટ્રીટમેન્ટમાં જો કોઈ એવી પરિસ્થિતિ સર્જાય, કેસ બગડે, તો જવાબદાર કોણ હોય છે? ડોક્ટર હોય છે. જે ટ્રીટમેન્ટ કરતા હોય જવાબદાર હોય છે. હા, પણ એમ નહીં, મારી વાત સાંભળો. આપણે દર્દીની વાત ચાલે છે. દર્દીને કોણ બચાવશે? એલોપેથી વાળા બચાવે છે. તો આયુર્વેદિકમાં ધારો કે એમને ઇન્ફેક્શનનું કોમ્પ્લિકેશન થયું તો કઈ દવાથી એ મટાડશે? અને કઈ રીતે ખબર પડશે કે આ દવા માફક આવશે કે નહીં? અમારી પાસે કલ્ચર છે, સેન્સિટિવિટી છે. એક એક્ઝામ્પલ આપું છું, નાનકડું એક્ઝામ્પલ છે. સ્વાદુપિંડનું કેન્સર એટલે પેન્ક્રિયાસનું કેન્સર. ખાલી બ્લડ ટેસ્ટ આપો, 19.9 નામનો ટેસ્ટ કરીને અમે તમને કહી શકીએ કે તમને કેન્સર છે. તમે એક વસ્તુ વિચારો કે તમે અત્યારે એવિડન્સ બેઝ સાયન્સનો જમાનો છે. એવિડન્સ બેઝ સાયન્સ, દરેક વસ્તુનો એવિડન્સ જોઈએ. 19.9 કરેલા ટેસ્ટમાં જો વધારે આવ્યું હોય તો 100% પેન્ક્રિયાસનું કેન્સર હોય. એક પણ ખોટો ટેસ્ટ આવતો નથી એમાં. બરાબર? તમે નાડી જોઈને કહી દેશો કે પેન્ક્રિયાસનું કેન્સર છે? ઇમ્પોસિબલ વસ્તુ છે. તમે આજના જમાનામાં આવી મિથ ચલાવવાની વાત કરો, ખોટી વાત છે. નાડી દોષ જોઈને તમે અમુક ડિસીઝ ડાયગ્નોસિસ ચોક્કસ કરી શકો કે બ્લડ પ્રેશર છે કે નહીં, કે કાર્ડિયાક પ્રોબ્લેમ છે કે નહીં, એ બધું કહી શકો. પણ નાડી દોષ જોઈને તમે એ ના કહી શકો કે પેન્ક્રિયાસનું કેન્સર છે કે કિડનીનું કેન્સર છે. એ વાતોને તમારે સાબિત કરવી પડશે. એવિડન્સ બેઝ સાયન્સનો જમાનો છે. તમે એમ વાત કરો છો તો કોરોના વખતે ક્યાં ગયા આયુર્વેદિક તબીબો? અમે 700 થી વધારે એમબીબીએસ ની ઉપરના તબીબો ગુમાવ્યા છે. કેટલા આયુર્વેદિક ડોક્ટર? તરુણભાઈ, દિલ્હીની એનડીએ સરકારે આ બંને પદ્ધતિઓનું ખીચડીકરણ કરીને, જે એલોપેથીના ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો જે આક્ષેપ છે, ખીચડીકરણ કરીને વૈદ રાજોને ઊંટ વૈદ બનાવવાની કોશિશ કરી છે. તમારો શું બચાવ છે? મગનભાઈ, બિલકુલ ખોટી વાત છે. અને જે સાહેબે વાત કરી ને, મહેશ્વરી સાહેબે, એમાં એમને કહ્યું કે 4 વર્ષ, મને ખબર છે 7 વર્ષ, 9 વર્ષ, અને જે એલોપેથીની એમબીબીએસ ના બધા કોર્સ જે નક્કી કર્યા છે ને, અને એમનો ટેન્યોર બી આના ઉપરથી જ નક્કી થયો છે. અને અગાઉની જે આપણી ડિબેટ હતી એના અંદર આપણે રાજેશભાઈએ વાત કરી હતી ડિટેલના અંદર. સાહેબ, મહેશ્વરી સાહેબ, આપ બોલતા ત્યારે હું નહોતો બોલતો. આપે જે અત્યારે CA 19.9 ની વાત કરી ને, પેન્ક્રિયાટિક કેન્સર, મારા ફાધરને પેન્ક્રિયાટિક કેન્સર હતું. મેક્સિમમ કેટલું હોય પેન્ક્રિયાટિક CA 19.9 માં? 10,000 હોય ને તો પેશન્ટ ઊભું ના થઈ શકે. 10,000 એનો હોય, માનો છો કે નહીં તમે મહેશ્વરી સાહેબ? 10,000 હોય તો પેશન્ટ ફરતું હોય? ના ફરતું હોય? ના ફરતું હોય, ફરતું હોય શકે. કેવી રીતે? અને 1.5-2 લાખ હોય કોઈ દિવસ? મારી વાત સાંભળો. એ માર્કર છે. માર્કર એવું નથી બતાવતું ટ્યુમર મોટું જ છે. માર્કર ખાલી ડાયગ્નોસિસ કરવા માટે હોય છે. ટ્યુમરની સાઈઝ જોવા માટે નથી હોતું. ટ્યુમર તો હતું જ નહીં. પ્રમાણ વધારે હોય તો માર્કર બી તમારે ટ્યુમર
બધી સાઈઝ તો થોડી તો રિપ્રેઝન્ટ કરશે ને. મને તમારા જેવા મારી વાત સાંભળો. 5,000 હોય. મારી વાત સાંભળો. તમને જે વસ્તુ ખબર ના હોય એમાં ના બોલો. હું તમને એમ કહું છું કે બધા જ પેન્ક્રિયાસના કેન્સરમાં 19.9 વધુ જરૂરી નથી. અમુક પ્રકારના પણ આવે તો સમજો કે પેન્ક્રિયાસનું કેન્સર છે. 100% હમણાં રાજેશભાઈ હમણાં એવું કહેતા હતા કે હોય એટલે 100% પેન્ક્રિયાટિક કેન્સર હોય. હા હોય તો હું હજુ કહું છું, હજુ પણ કહું છું, 10,000 હજુ પણ કહું છું, મને તમારા જેવા હજુ પણ કહું સાહેબ, છું કે હોય. ગુરુ ઉપર સર્ચ કરો સાહેબ, તમારું ચેન્નઈથી ઇન્ડિયાના મોટામાં મોટા મારી વાત પેન્ક્રિયાટિક સાંભળો. ડોક્ટર જે તમારી પાસે એનેસ્થેસિયા છે? ઓપરેશન એનેસ્થેસિયાનું શું કરશો? ચલો. કઈ એનેસ્થેસિયા આપશો? અરે મને એનેસ્થેસિયાનું reason આપો. એના વિશે ગઈ વખતે વાત થઈ ગઈ હતી. રાજેશભાઈને ખબર જ છે. એમની સંગઠનીય કેટલા એનેસ્થેસિયા આપશો મને કહો. હું મારો વારો આવે એટલે જવાબ આપીશું. હા શૈલ્ય ચલો, ડોક્ટર હેમાંગભાઈ વસાવડા પાસે આવી કરુભાઈ આપણે ચર્ચા કરીશું કારણ કે હેમાંગભાઈ રાહ જોઈને બેઠા છે ઘણા વખતથી. હેમાંગભાઈ, આયુર્વેદ શાસ્ત્ર એની અલગ આઈડેન્ટિટી ઉભી કરીને એની ટ્રીટમેન્ટ કરે અને એલોપેથીની ચિકિત્સા પદ્ધતિ આ બંનેમાંથી શ્રેષ્ઠ જે વસ્તુ હોય એ લોકોને આપવાની કોશિશ કરે. એ સર્જરી આયુર્વેદ શાસ્ત્રમાં છે, એ નવી વાત નથી, એમ એમનો દાવો છે. એલોપેથી એવિડન્સ બેઝ એ આખી ટ્રીટમેન્ટ પદ્ધતિ છે એમ કેવું છે. તો આયુર્વેદ શાસ્ત્ર પણ નકામું તો નથી જ, આપણા પૂર્વજોએ પણ એને બને વિકસાવી છે, આપણા વડવાઓએ એનો અમલ કરેલો છે. એલોપેથી ગામડામાં દવાખાના નહોતા ત્યારે વેદરાજો લોકોની તંદુરસ્તીની ચિંતા કરતા હતા. અને સૌથી મોટી વાત એ છે હેમાંગભાઈ, દેશનું આરોગ્ય વિભાગ એ આયુર્વેદ ઉકાળા પીવાની એ સૂચના આપતું હતું, જાહેરાતો આપતું હતું. ખુદ દેશના પ્રાઇમ મિનિસ્ટર આ વાત કહેતા હતા કે આયુર્વેદિક ઉકાળો પીવો, અને એ વાત લોકોને સ્વીકારી પણ ખરી કોરોનાથી બચવા માટે. જ્યારે એલોપેથી માટે કોરોના સામેની લડાઈ એ અંધારામાં ગોળીબાર કરવા જેવી હતી. આપ આમાં સંમત છો કે નથી, અથવા શું કહેવા માંગો છો? સૌથી પહેલા આપણે જે પ્રશ્ન માટે આજે ભેગા થયા છે એની હું સ્પષ્ટતા કરું. આયુર્વેદ ચોક્કસપણે એક શાસ્ત્ર છે. કોઈ એને અપમાન કરવાનું કે શાસ્ત્ર સાયન્સ તરીકે ન સ્વીકારવાનો કોઈ સવાલ જ નથી. વાત સર્જરીની છે. હું સંમત છું કે 2800 વર્ષ પહેલા આયુર્વેદમાં સર્જરી લખાણી છે, સુશ્રુતે લખી છે. છેલ્લા સૈકાઓથી સુશ્રુત સર્જરી ભારતમાં બંધ છે. આયુર્વેદના જે વૈદરાજો છે, જે ધરાર પોતાની જાતને ડાક્ટર કે છે, ખરેખર એને વૈદરાજ લખવાનું છે, એ લોકો ક્યારેય સર્જરી કરતા મેં મારી 58 વર્ષની ઉંમરમાં જોયા નથી. ચાલુ કરી શકાય, હું ચોક્કસપણે કહું છું કે આયુર્વેદની સર્જરી ચાલુ કરી શકાય, પણ એને માટે એની જ પદ્ધતિની સિસ્ટમ હોવી જોઈએ. એની જ કોલેજોમાં આયુર્વેદનો કોર્સ સર્જરીનો થવો જોઈએ, અને ભારતની પ્રજા જેની પાસે જવાનું નક્કી કરે એની પાસે જવી જોઈએ, પણ ડિગ્રી મિસનોવર હોવી જોઈએ નહીં. MS જનરલ સર્જરી એટલે એલોપેથીનું સર્જન, અને એ જ MS ની ડિગ્રી આયુર્વેદમાં એ જ કોલેજમાં ઘુસાડવાના. જ્યાં એલોપેથીની આખી સર્જરીની ટ્રેનિંગ થાય છે ત્યાં લોકોને લઈ આવવાના. તમે તમારી કરો ને, તમે તમારી ડેવલપ કરો. જે સુશ્રુતે કીધું છે એનું નકશિક પાલન કરીને વિદ્યાર્થીઓને શીખવો, અને એને ડિગ્રી પણ એવી આપો કે ભારતની મોડી જનતા છેતરાય નહીં. આજે BSN ની પ્રેક્ટિસ કરતા વૈદરાજો જે છે એને પોતાના નામની આગળ ડાક્ટર લગાડ્યું છે. શાસ્ત્ર તો એમ કહે છે કે વૈદ લખાવવું જોઈએ. શું કામ તમે છેતરપિંડી કરો છો પ્રજા સાથે? આ સવાલ છે. અને સરકાર જો છેતરપિંડીને પ્રોત્સાહન આપતી હોય તો એનો વિરોધ લાજમી છે, એનો વિરોધ થવો જ જોઈએ. આયુર્વેદના વિદ્યાર્થીઓ આગળ જઈને આયુર્વેદની સંસદી જે ઉદર પટેલ ને બોલ્યા, આપણે વૈદ સાહેબ રાજેશભાઈ, ઈ બોલે, ઈ કરે ને, એની ટ્રેનિંગ લે, એની કોલેજો બને, એમાં એને આયુર્વેદ થી થતી સર્જરીઓ સુશ્રુત સંહિતા પ્રમાણે શીખવાય, અને એવી ડિગ્રી લઈને બજારમાં આવે. હાજી
તો ચાલુમાં કઈ નથી ઉપાડતો કોઈ, અમારે અમારો અભિપ્રાય આપવો છે. હા બોલો, આપો આપો અભિપ્રાય આપો. ત્યાં કોઈ મહાનુભાવ બોલતા હોય ત્યારે વચ્ચેથી ફોન ઉપાડીએ તો એમની કન્ટિન્યુટી થશે. આપ આપની વાત કરો. કોણ બોલો સાહેબ? આજે હું ગઢવી સુરેશભાઈ બોલું છું. સુરેશભાઈ, આપ ક્યાંથી બોલો છો? હું અહીંયા અમદાવાદ નેમનગર થી બોલું છું. હા બોલો બોલો, આપનો શું છે અભિપ્રાય? મારો અભિપ્રાય એ છે કે પેલા ભાઈ અમને જે ન્યાયેશ્વરીભાઈ વાત કરતા હતા આયુર્વેદની, હા બોલો બોલો, આપ આપની વાત કરો. આયુર્વેદની વાત કરતા હતા કે એનેસ્થેસિયા કેવી રીતે આપ્યું, પણ એનેસ્થેસિયા શોધાણું ક્યારે અને ચરક અને સુશ્રુતે તો હજારો વર્ષો પહેલા લખ્યું છે. બીજા નંબરમાં સુશ્રુતે જે સર્જરી કરી છે એના પથ્થરના બનાવેલા હથિયારો આજે આ લોખંડના મ્યુઝિયમમાં પડ્યા છે અને મગજમારી કાઢીની સર્જરી કરતો હતો. આજના એલોપેથી પાસે આ તાકાત છે ખરી? તમે કઈ રીતે કમ્પેર કરી શકો? અને બધું જ આયુર્વેદમાંથી જ આવ્યું છે. આયુર્વેદ પછી હોમિયોપેથી આવી, પછી આપણું એલોપેથી આવ્યું. તમારામાંથી કેટલાને ખબર છે ક્લોરોક્વિનની દવા એ સિંકોનાના ઝાડમાંથી બને છે? તમે એલોપેથીના જેટલા દવાઓ છે એ આયુર્વેદિકમાં કઈ આવી અને કઈ રીતે તમે આપશો? લેટિન શબ્દ છે એટલે ખબર જ નથી તમને આયુર્વેદની. વાત પીઠ અને કફ એ આપણા શરીરમાં મને તમને વગર ભણાને દેખાય એવું છે. તો તમે કઈ રીતે આ બધી વાત કરી શકો છો કે એલોપેથીના? અરે કેદી નહોતું એનેસ્થેસિયા, પણ તમને નહીં ખબર હોય, જાલંધર બંધની પ્રક્રિયા હતી. આ નસ ઉપર દબાવે તો માણસ બેભાન થઈ જતો ને એનું ગમે એવું ઓપરેશન કરતા. હું 9મા ધોરણમાં હતો ત્યારે અહીંયા ચોટીલા પાસેના એક એમનું નામ તો ભૂલી ગયો, હમણાં યાદ આવશે. એને એક સાથે 28 દાંત પડ્યા હતા અને હું 9મા ધોરણમાં હતો ને મેં ત્યાં દર્દીઓની સેવા કરવામાં પીપળામાંથી એમણે બનાવેલ આયુર્વેદ દવા દીધી. લોહીનું ટીપું પણ નહોતું નીકળ્યું. બતાવો મને આજે એક ડેન્ટિસ્ટ. હું એનો જીવતો જાગતો પુરાવો છું. મારી દીકરી આયુર્વેદિક ડોક્ટર છે અને એમ કે ડેડ બોડી નથી બતાવતા. આજે સિવિલમાં એને 6 મહિના કર્યા છે. અખંડ આનંદમાં આજે પણ ડેડ બોડી લાવવામાં આવે છે. કઈ રીતે તમે આ બધા અભિપ્રાયો આપો છો ખોટા? થેન્ક યુ, આપની વાત સાંભળી લીધી અને આપે જે વાત કરી એ સંદર્ભમાં ચર્ચા આગળ ચલાવીએ છીએ. પરંતુ ડોક્ટર શબ્દ સામે હેમાંગભાઈએ જે વાંધો ઉઠાડ્યો કે તમે તો વૈદ્યરાજ છો રાજેશભાઈ, ડોક્ટર કેવું એ છેતરપિંડી છે અને સરકાર આવી છેતરપિંડીને પ્રોત્સાહન આપી રહી છે. સુરના ગાગરે ગાંધી બનવા નીકળેલા વૈદ્યરાજોના હાથમાં અત્યારે સર્જરીની પરવાનગી આપવી એક દાયકાઓથી વૈદ્યરાજો સર્જરી નથી કરતા. એક સમય હતો સુશ્રુત, મહર્ષિ સુશ્રુત કરતા હતા અને એમના આ વિજ્ઞાન વિકસાવ્યું. પછી છેલ્લા કેટલાય સમયથી કયા વૈદ્યરાજોએ આ સર્જરી કરી છે અને સર્જરીથી ઈલાજ કરે છે? રાજેશભાઈ જવાબ આપો. ભાઈ, આપણે પહેલા પણ જોયું હતું કે ડિબેટ કરી ત્યારે એમને છંછેડવા માટે બંને મહાનુભાવો મને પૂરેપૂરો મસાલો આપી દીધો છે. એમને અજ્ઞાન છે, પૂર્વગ્રહ છે, ધારણાઓ એટલી બધી બાંધી દીધેલી છે કે મન ભાવે એવી રીતે બકવાટ કરવાનો, બફાટ કરવાનો. હું કેમલ ડોક્ટરોને એ કહેવા માંગુ છું કે અમને ઉઠવઈ બોલતા પહેલા કેમલ ડોક્ટર હું એમને કહું છું, મારું એક પણ લેટર પેડ જોવો હું તમને બતાવું. મેં VD.Dot થી લખાવું છું. 148 મારા ત્યાંથી વિદ્યાર્થીઓ તૈયાર થઈ ગયા. 24 વર્ષથી શુદ્ધ આયુર્વેદની પ્રેક્ટિસ કરું છું. VD.Dot લખું છું અંગ્રેજીમાં. મારા ગુજરાતીની અંદર પણ વૈદ લખું છું. વિઝિટિંગ કાર્ડ થી મારી વેબસાઇટ થી માંડીને બધી જ જગ્યાએ સોશિયલ મીડિયામાં મારા પેજ ઉપર જોઈ લો. મારા ત્યાં બેસવું શીખવા માટે તો મારા ત્યાં પહેલી પ્રતિજ્ઞા હોય કે તમારે VD.Dot અને વૈદ શબ્દ લખવો તો જ હું તમને આયુર્વેદ શીખવાડીશ. આવી મારી સાત્વિક દાદાગીરી હોય. નંબર 2, મુકેશભાઈ તમે ઘણું બધું બોલી ગયા, તમારું અજ્ઞાન એટલું બધું બોલી ગયા છો. તમે કીધું 4 વર્ષનો કોર્સ, થોડીક તો ખબર રાખો. 5.5 વર્ષનો કોર્સ BMS નો છે. લોકસભામાં ખરડો પાસ થયેલો છે. MBBS ની ઇક્વિવેલન્ટ ડિગ્રી છે, બરાબર છે. નંબર 2, 2 વર્ષનો શલ્યનો કોર્સ નથી, 3 વર્ષ છે. શલ્ય અને શાલાક્યમાં 3 વર્ષ છે. અત્યારે હાલ પણ કોલેજો છે એટલે 5.5 વર્ષ, જેમ MBBS ના 5.5 હોય છે એવી રીતે. અને પછી 3 વર્ષનું સર્જરી થાય છે. એમને એમ કીધું કે સર્જરી નહોતા કરતા. વાત સાચી છે, નહોતી કરતા. તમે બેઠેલા છો
ઉપર બેઠી ગયા છો, બધું બજેટ ખાઈ ગયા છો, પોલિસી મેકર્સ ખાઈ રહ્યા છો, બરાબર છે? તમે પકડમાંથી છોડો, એ છોડો તો ખબર પડશે. એ પકડને છોડો કે તમે ઓપરેશન કરવાની પરમિશન આપો, એ પરમિશન મળી ગઈ છે, વિરોધ કરશો થતો રહેશે, પણ આ સરકાર જે છે ને એ તમે એવી રીતે નહીં થાય, બરાબર છે? અમે સ્ટ્રોંગ ઓપોઝ કરીશું. હું તમને કહું કે ડોક્ટર મુન્નાભાઈ MBBS હતું ને, હું એની અંદર તમને એમના ભાષામાં જવાબ આપું, અમે ગાંધીગીરી કરીશું. તમે હડતાલ કરો, અમે 11મી ડિસેમ્બરે મારા ક્લિનિક ઉપર હું જાહેરમાં VR લાઈવ ના માધ્યમથી કહું છું કે હું ફ્રી સેવા આપીશ, આયુર્વેદની શુદ્ધ ચિકિત્સા કરીશ અને હેરાન પામતા દર્દીઓને જે કઈ મારી સેવાની જરૂર હશે હું આપીશ. તમે બાનમાં લેવાની કોશિશ કરો છો, એકાધિકાર ભોગવો છો. આ તમસ છે, આ રજસ છે, સત્વ નથી, અને તમારે ભેખડે ભરાવવું પડશે. તમે એમ કીધું કે EMA નું નોટિફિકેશન 4-5 તમે જે બધા પ્રશ્નો ઉઠે, તમારો વારો આવે ત્યારે જવાબ આપજો. હું બોલતો નતો. તમારે જે બોલવું હોય બોલો, નોંધી રાખો, મેં બધું નોંધી રાખ્યું છે. તમારે જે બોલવું હોય બોલો ને એનો જવાબ હું આપીશ તમને. ખીચડીફિકેશન શબ્દ વાપરે છે પંદરકાંતભાઈ. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ના નેશનલ ચેરમેન ડોક્ટર રાજેન્દ્રભાઈ અંદર લખે છે ખીચડીફિકેશન. તમે શબ્દ ખીચડીફિકેશન વાપરીને તમે ખીચડીફિકેશન કરી નાખ્યો. ખીચડી શબ્દ લીધું, ફિકેશન ઇંગ્લિશ લીધું અને એને તમે મિક્સ કરી નાખ્યો છે. તમારા પાસે કોઈ શબ્દ ના મળે તમને IMA ની જેવી બોડીને લખવા માટેનો. અને બીજી એક ક્વેક શબ્દ વાપરે, ઝોલા સાપ નહીં, તમે કેબલ ડોક્ટર છો. બીજી વસ્તુ એમને એક શબ્દ વાપરે છે પ્લેસિબો. પ્લેસિબો 160 હેલો, હા બોલો 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 બોલો. એમને કીધું કે પ્લેસિબો છે, આયુર્વેદ મેડિસિન પ્લેસિબો છે. પ્લેસિબો નથી. 160 MD ડોક્ટર સાહેબ મહેશ્વરી સાહેબ, અને તમને અમને બીજા સાહેબ છે બેઠા છે એમને કહું છું, 100 દમ ઠોકી કહું છું, 160 MD ડોક્ટરો મારા ત્યાં. હા, તમારો વારો આવે દર્શક મિત્રોનો ફોન લઈ લો, પછી આપ કન્ટિન્યુ કરજો પ્લીઝ. આપની કન્ટિન્યુટી હું જાણું છું. કોણ બોલો છો આપ? હા, ગોધરાથી બોલું, કૃષ્ણકુમાર છે. આજે આપનું સ્વાગત છે VR લાઈવમાં પાવર પ્લે કાર્યક્રમમાં. આપ શું કહેવા માંગો છો? આપનો અભિપ્રાય શું છે? આમાં કેવું છે કે સાહેબ અત્યારે ડોક્ટરોની તંગી છે અને MBBS અને BA કોર્સ તો પેરેલલ જ જાય છે બંનેનો. થોડોક કોર્સમાં સુધારો કરી અને BAMS વાળાને આ જે ઓપરેશન કરવાની પરમિશન આપવી જોઈએ મારું પોતાનું. કારણ કે વિદ્યાર્થી પેરેલલ છે અને આજે બધું ડિસ્કસ કરે છે કે ઇંગ્લિશ મીડિયમમાં લખતા નથી આવડતું ને એ બધી ખોટી વાત છે. વિદ્યાર્થી આજે ઇંગ્લિશ મીડિયમમાં થ્રુ આઉટ ભણ્યો હોય 1 to 12 અને BAMS અને ઇંગ્લિશ મીડિયમમાં કર્યું હોય તો એને ઇંગ્લિશમાં તો લખતા આવડે. એટલે આમાં થોડોક કોર્સમાં થોડો ફેરફાર કરી શકે છે. રાજેશભાઈ, આપ આપની વાત કન્ટિન્યુ કરો. આપનો અભિપ્રાય અમે સાંભળ્યો છે. થેન્ક યુ. હાજી હાજી. ચોક્કસ ચોક્કસ. આ દર્શક મિત્ર જે આપણે વાત કરતા હતા ને, તો પદ્મકાંતભાઈ તમને કહું અત્યારે ઇંગ્લિશ મીડિયમ થઈ ગયું છે, બરાબર છે? અને ઇંગ્લિશ મીડિયમમાં જ અખંડાનંદ, અમદાવાદની અખંડાનંદ કોલેજમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવામાં આવે છે, બરાબર? આખા સલ્યન ચાલક્યના 3 વર્ષના કોર્સ બધા ઇંગ્લિશ મીડિયમમાં થઈ ગયેલા છે. હવે મારી વાત આગળ કરું, એમના પોઈન્ટ જે હતા બધા હું એક જવાબ આપું છું. એમણે કીધું ડેડ બોડીનું ડિસેક્શન નથી. તમને ક્યાંથી ખબર? તમે કોની પાસેથી શીખ્યા? હું તમને રેફરન્સ આપું. સુશ્રુત સંહિતાનું સારી સ્થાન અધ્યાય 5 જોજો તમે. ડેડ બોડી 4 મહિના સુધી એને કઈ રીતે સાચવવાનું એના માટેની વિધિ લખી છે. એના કેપા કેવા મૂકવા, 8 પ્રકારનું છેદ્ય, ભેદ્ય, લેખ્ય બધું કરીને અંદર વર્ણન કર્યું છે. 120 પ્રકારના શસ્ત્રો લખ્યા છે, બ્લન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ અને શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ. તમારું આખું સર્જરી બધી બેઠી ઉથાંતરી કરવામાં આવેલી છે. એક શબ્દના હું શબ્દ અને શબ્દની સાથે તમને ચેલેન્જ કરી શકું એવી ક્ષમતા ધરાવું છું હું. હવે બીજું આગળની વાત કરી, તમે એમ કીધું કે ઇન્ફેક્શન, તો હું તમને બીજી એક વાત કરું. એક રેફરન્સ છે સુશ્રુત સંહિતાનો. હા, ચેપ લાગવાનું નિદાન સ્થાન અધ્યાય 5માં પ્રસંગાત ગાત્ર સંસ્પર્શ એવું લખ્યું છે. ડોક્ટર રાજેશભાઈ 1 મિનિટ હું આપને રોકું છું, કેમ કે ડોક્ટર હેમાંગભાઈને એક સામાજિક પ્રસંગમાં એંગેજ હોવાના કારણે એ વહેલા નીકળવાના છે, એટલે એમને હું પહેલા તક આપવા માંગુ છું. ડોક્ટર હેમાંગભાઈ, ઘણી બધી ચર્ચાઓ થઈ, હજુ આજે પણ હેમાંગભાઈ કદાચ ડિસ્કનેક્ટ થાય તો ફરીથી આવી, ત્યાં સુધીમાં રાજેશભાઈ આપ ચાલુ રાખો. હવે એમને જે વાત કરી કે એ ઇન્ફેક્શન હતું, તો તમને હું કહું છું પ્રસંગાત ગાત્ર સંસ્પર્શાત, એટલે એનું જે સંસ્કૃત હું અત્યારે બોલતો નથી, આપણે ટૂંકમાં વાત કરવી છે. ઔપસર્ગિક રોગ
એકબીજાથી ઔપસર્ગિક એટલે ઇન્ફેક્શન્સ થી ફેલાતા હોય ઇન્ફેક્શિયસ ડિસીઝ અત્યારે જે આપણે ઓળખીએ છીએ ઔપસર્ગિક રોગા સંક્રામતી નરાત નરહ એક માણસમાંથી બીજા માણસમાં કેવી રીતે ફોલાય પ્રસંગોમાં ભેગા થવાથી ગાત્ર સંસ્પર્શાત એકબીજાના અંગોને સ્પર્શ કરવાથી નિશ્વાસાત એકબીજાના શ્વાસોશ્વાસ લેવાથી સહભોજનાત એકબીજાની સાથે ભોજન કરવાથી કુષ્ઠમ જ્વરમ શોષ નેત્રાભિષ્યન જેને અખિયા મિલા કે જે કહીએ છીએ એ વસ્તુ છે શોષ છે જ્વર છે ફીવર છે એવા બરાબર છે આ બધા રોગો એ જે શોષ એટલે ટીબી ની વાત જે કરીએ છીએ કુષ્ઠ એટલે કે એવા જે કહેવાય ફંગલ ઇન્ફેક્શન થી ફેલાતા સ્કિન ડિસીઝ છે એક સૈયા સહનાત એકબીજાના કપડા કે પહેરવાથી વસ્ત્ર માલ્ય અનુલેપના શબ્દ વાપરો કેવો વૈભવ છે શબ્દ વૈભવ સંસ્કૃતનો વસ્ત્ર એકબીજાના વસ્ત્રો વાળા વગેરે એકબીજાના પહેરવાથી ઇન્ફેક્શન ફેલાય તમે બીજું એક વસ્તુ એવું કીધું કે પેન્ક્રિયાસ નું કેન્સર અમને જે વાત કરી એ રીતે સાહેબ ચેલેન્જ સાથે કહું મારા મુંબઈનું એક પેશન્ટ છે મુંબઈના અંદર હિન્દુજા હોસ્પિટલમાં એમનું અત્યારે ચાલે છે CA 19.9 સાહેબ 8,600 છે એવિડન્સ સાથે બતાવું મારી પાસે 22 રિપોર્ટ છે બધા પેન્ક્રિયાટિક અને 20% હાર્ટનું પમ્પિંગ સાહેબ 20% છે તમે નથી કેમોથેરાપી કરી શકતા નથી એને રેડિયેશન આપી શકતા નથી સર્જરી કરીને કાઢી શકતા ફક્ત દવા પાડી શકો છો કે તમારે મૃત્યુ સિવાયનો કોઈ ઈલાજ નથી પેશન્ટ એક ટીપું પાણી નથી પી શકતું એક નથી પી શકતું તમે એને રોકી નથી શકતા ઉલટી નથી રોકી શકતા સાથે તમને આ પ્રોગ્રામ પૂરો થયા પછી હું અંદર મોકલું છું 4,600 કરીને બતાવીને 3 રોટલી ખાતું થઈ ગયું છે એ કેન્સર સાથે અત્યારે સારી રીતે જીવી રહ્યા છે અને 6 મહિનાનો જે ડોક્ટરોએ સમય આપ્યો હતો કે એમનો વર્લ્ડમાં એક કેસ એવો નથી કે આટલા 6 મહિનાથી વધારે રહી શકે એમનો અત્યારે 24મો મહિનો ચાલે છે એટલે આ તમે માનવ દુનિયા નથી એ સિવાયની પણ દુનિયા હોઈ શકે છે બીજું એક વસ્તુ કહું કોરોના ઉપરનું તમે કીધું કે કોરોના ઉપર બંધન મૂકો જેમાં સર્જરીનું બંધન મુક્ત થયું કોરોનાથી અમને પરમિશન કરો આયુર્વેદ હોસ્પિટલને પોતાને ડેવલપ થવા માટેની કોવિડના સ્ટાન્ડર્ડ બદલી રાખો ને આયુર્વેદને પોતાને મોકળું મેદાન આપો પાંખો ઉપર લોક લગાડી છે ને ખોલવા દો તો ખબર પડશે કે કેટલી ઉડાન ઊંચી હોય છે અમારી એક છેલ્લી વાત કરી લઉં કે હેમાંગભાઈ એવું કીધું કે વૈદ શબ્દ એનો તમે જવાબ આપી દીધો સર્જરી કરતા નહોતા તો અત્યારે 75 વર્ષથી કાળા અંગ્રેજોની ગુલામીનું બધું ચાલ્યું છે એટલે સર્જરી નથી મળી એની પહેલા સર્જરીઓ થતી જ હતી મેં ગઈ વખતે બી એક્ઝામ્પલ આપ્યું હતું 1793 સાલમાં ટીપુ સુલતાનની અંદર બદ્રાસ ગેઝેટમાં અત્યારે હાલ એવિડન્સ છે એ થયેલું છે નાક કપાસ અને સર્જરીની સુશ્રુતની પદ્ધતિ સર્જરી થતી હતી એનો એવિડન્સ છે કઈ વખતે કીધેલું છે કોલર મિત્રનો એક આપણે હમણાં ફોન આવ્યો હતો પદ્મકાંત હવે છેલ્લો પોઈન્ટ છે એમણે કીધું કે ક્વિનાઇન જે છે એ સિન્કોના નામની વનસ્પતિમાંથી મળે છે તો પ્રેડનિસોલન સાહેબ તમે જે પ્રેડનિસોલન નામનું સ્ટીરોઇડ વાપરો છો ને એનું 80 થી 85% પ્રોડક્શન વિદારિકન નામની વનસ્પતિમાં જ કરો છો તમે એક મોલેક્યુલ વાપરો વિદારિકનમાં 100 મોલેક્યુલ 100 એમિનો એસિડ છે અને ભયંકર સાઇડ ઇફેક્ટ થાય છે એ સાઇડ ઇફેક્ટને બદલે વિદારિકન વાપરવાથી કોઈ સાઇડ ઇફેક્ટ થતી નથી બરાબર છે એટલે એ પ્રેડનિસોલનનું પ્રોડક્શનના ઓરિજિન સોર્સ જોજો તમે સૌથી વધારે એ સ્ટીરોઇડ છે વિદારિકન નામની વનસ્પતિમાંથી મળે છે આવી તો કેટલી વનસ્પતિના હું તમને ઉદાહરણ આપી શકું કે એલોપેથીની ઓરિજિનલ મોલેક્યુલ એમાંથી કાઢવામાં આવે છેલ્લી એક વાત એન્ટીબાયોટિકને તમે એમ કીધું તો તમે એમ કહો છો કે આ નથી થતા તો 1960 થી 2020 સુધીનો આજે 50 વર્ષનો જે દાયકો છે 60 વર્ષનો એ કાલના તબક્કામાં 58% એન્ટીબાયોટિક કિડની ફેલ થવાથી મૃત્યુ થવાથી સાઇડ ઇફેક્ટ ભયંકર થવાથી આઉટ થઈ ગઈ 58% ડ્રગ આઉટ થઈ ગઈ છે જે વસ્તુ એક પણ ડ્રગ તમે 20 વર્ષથી વધારે ચલાવી નથી શકતા અમે 2800-2500 વર્ષથી ચલાવી છે અમારું એક સુદર્શન ઘનવટી મેલેરિયા અત્યારે મટાડે છે 2000 વર્ષ પછી એ મટાડશે ક્યારે રેઝિસ્ટન્સ નહીં આવે એક જનરલ સર્જન પોતાના ટીચરનું ઓપરેશન કરાવી સાહેબ ઇન્ફેક્શન થઈ ગયું છે ડોક્ટર મહેશ્વરીજી પાસે આવું પછી ફરીથી આપણે ફરી જોડાઈશું ડોક્ટર મહેશ્વરીજી આયુર્વેદ શાસ્ત્રનો સૌથી મોટો વાંધો એલોપેથી સાથે એ છે કે એલોપેથી ના ડોક્ટરો આજનો આધુનિક મેડિકલ સાયન્સ આયુર્વેદની ટીકા કરે છે આયુર્વેદ શાસ્ત્રોને ભણ્યા વગર વાંચ્યા વિના તમે જયારે કોઈની ટીકા કરો ત્યારે તેનાથી સંપૂર્ણ તમે વાકેફ હોવા જોઈએ અને તમે ઓપીડી સવારના 6 થી રાતના 6 શુક્રવારે બંધ રાખશો તમારી લડાઈ છે સરકાર સામે તમારી લડાઈ છે તમારા મુદ્દા આધારિત કે ભાઈ એલોપેથી ને તમે એનું ખીચડીકરણ ના કરો તો દર્દીઓ ટાર્ગેટ નહીં બને આમાં આ એક મોટું ભયંકર છે મહેશ્વરીજી તમને આપને પૂરો સમય આપીશ આપ બોલી શકો સૌથી પહેલી વાત પદ્મકાંતભાઈ મેં પહેલું વાક્ય મારું એ છે કે અમને કોઈ શાસ્ત્ર સામે વાંધો નથી આયુર્વેદિક શાસ્ત્ર એક એન્શિયન્ટ શાસ્ત્ર છે અમે એને પૂરેપૂરો રિસ્પેક્ટ આપીએ છીએ અને મેં એવું કહ્યું કે સરકાર આયુર્વેદિક યુનિવર્સિટીઓ ખોલે
એમને ખુદ પ્રોત્સાહન આપે, રિસર્ચ લેબોરેટરીઓ ખોલે એમના માટે, એમને નોકરીમાં તક આપવામાં આવે અને એમના શાસ્ત્રને આગળ વધારવામાં આવે. બીજી વસ્તુ મારા મિત્ર રાજેશભાઈએ કહ્યું, વૈદ સાહેબે, કે ભાઈ પ્લેસેબો, મેં પ્લેસેબો શબ્દનો ઉપયોગ નથી કર્યો રાજેશભાઈ, ખોટી વાત નહીં કરવાની. મેં પ્લેસેબો શબ્દનો ઉપયોગ ક્યારે નથી કર્યો. આયુર્વેદિક નોટિફિકેશન સાહેબ જોઈ લો, IMO નો મેં નથી કહ્યું, મેં બિલકુલ નથી કહ્યું. મેં આજે પ્લેસેબો શબ્દ વાપર્યો નથી. તમારી વાત નથી, સાંભળો મારી વાત. IMO ના નોટિફિકેશન ની વાત છે. અને તમે જે કહ્યું એના માટે મને તમારા માટે ખૂબ રિગાર્ડ થયો, કારણ કે તમે વૈદ લખો છો, ખૂબ ઉત્તમ વાત છે. તમે 140 સ્ટુડન્ટને ભણાય એનાથી બી ઉત્તમ વાત છે. અને તમે એ લોકોને કહ્યું કે વૈદ લખવું પડશે અને આ રીતે પ્રેક્ટિસ, ખૂબ ઉત્તમ વાત છે. પણ હું તમને હજારો એક્ઝામ્પલ આપું. તમારા તમામ BSN મિત્રો ડોક્ટર લખે છે, પેરાસિટામોલ વાપરે છે, સ્ટીરોઇડના ઇન્જેક્શન વાપરે છે, એન્ટીબાયોટિક વાપરે છે. કેમ? શા માટે? હું તમને કહું છું તમે તમારી સુદર્શન કટરી વાપરો, અમે નથી પાડતા, અમે કહીએ છીએ સુદર્શન કટરી વાપરો. પણ એ લોકો ભોળી પ્રજાને સામાન્ય નથી પડતી, એ ડોક્ટરનું બોર્ડ સમજીને જાય છે અને એને એ લોકો સ્ટીરોઇડ, વિટામિન, એન્ટીબાયોટિકનું ઇન્જેક્શન મારીને મારે છે અને એને તાવ ઉતરી જાય છે. તમે જાણો છો આ વાતને, એટલે વાતથી ઇગ્નોર ના થશો ને ના પાડશો. તમારા બધા ડોક્ટરો, સ્ટીરોઇડ એક માસ્ટર ડ્રગ છે, પણ સ્ટીરોઇડના કેટલા એના રિએક્શન હોય છે તમે જાણો છો. મેડિકલ સાયન્સમાં અમને ઇથિક્સ ભણાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે સ્ટીરોઇડનો ઉપયોગ જ્યારે અનનેસેસરી તમને લાગે કે નહીં ચાલે ત્યારે જ વાપરવું. તમારા બધા જ ડોક્ટરો સ્ટીરોઇડ વાપરીને તાવ ઉતારે છે, એ ખોટી વાત છે. હું આયુર્વેદિક સાયન્સને પૂરેપૂરું માન આપું છું. મેં સુશ્રુત વાંચ્યું છે, મેં ચરક પણ વાંચ્યું છે, એટલે તમને કહું છું. ડોક્ટર મહેશ્વરીજી, કોરોનાના દર્દીઓની ટ્રીટમાં સ્ટીરોઇડ નથી વપરાયું? હું તમને એ જ કહું છું, સાંભળો મારી વાત. સ્ટીરોઇડ વાપરવાના પણ નિયમો બનેલા છે. પહેલા દિવસે સ્ટીરોઇડ નથી વપરાતું. કોરોનાના 2 ભાગ કરવામાં આવ્યા છે. 1 થી 11 દિવસમાં દવાઓ આપવામાં આવે છે અને 11મા દિવસ પછી સ્ટીરોઇડ આપવામાં આવે, અથવા જ્યારે શ્વાસ રોકાવા માંડે ત્યારે સ્ટીરોઇડ આપવામાં આવે છે. અને સ્ટીરોઇડ ત્યારે જ વાપરવામાં આવે છે જ્યારે ન છૂટકે વાપરવાનું હોય. અને એના એકદમ ડ્રામેટિક રિઝલ્ટ મળ્યા છે. કોરોનાનો જે 4-5% મોર્ટાલિટી રેટ હતો એ અત્યારે 1.5% ઉપર છે. અને હું કહું છું કે આયુર્વેદિકમાં જો દવાઓ તો લાવે, અમે તો મોટ કરતા, કારણ કે અત્યારે તો આખું મહામારીથી પીડાઈ રહ્યું છે વિશ્વ, ત્યારે દવાની જરૂર છે. આયુર્વેદિક પાસે આવે. મેં તમારા આયુર્વેદિકના એક તમારા જ ડાક્ટર જે બહુ લીડર, અહીંયા મોટા લીડર છે રૂલિંગ પાર્ટીના, એક લઈને આવ્યા હતા 2 મેડિસિન અને એમને બતાવી હતી ટીવી પર, સંદેશ ટીવી પર, કે મારું આ ટ્રાયલ છે ને હું 25 ટ્રાયલો કરીને હું પ્રૂવ કરી બતાવી. એ પછી સુધી દેખાયા નથી. તમારા સૌથી મોટામાં મોટા ગુરુ જેને કોરોનિલ એનાઉન્સ કરી હતી, ક્યાં છે કોરોનિલ? ક્યાં ગયા એમના પેપર? હું કહું છું કે એવિડન્સ બેઝ સાયન્સ છે, એવિડન્સ બેઝ તમે બી લાવો, અમે તમારા પગે પડીશું. એવિડન્સ લઈને આવો કે તમે કોરોના મટાડી શકો છો. એક પેલા ભાઈ મિથિલિન બ્લુ વાપરતા હતા ભાવનગરમાં, એના પર બી પ્રતિબંધ આવી ગયો છે. એટલે હું કહું છું કે એવિડન્સ બેઝ સાયન્સ છે. મહેશ્વરીજી, તમને ચેલેન્જ એ પણ કરવામાં આવી, તમારી 58% દવાઓ રદ થઈ છે અત્યાર સુધીમાં. તમે એન્ટીબાયોટિક આપતા હતા, એ દવાઓએ કેટલાની કિડની અને હાર્ટને નુકસાન કર્યું છે. એટલે એનો પછી સંપૂર્ણ શાસ્ત્ર છે એ માન્યતા પણ સાચી નથી. કોઈ શાસ્ત્ર સંપૂર્ણ નથી હોતું પદ્મકાંતભાઈ, કોઈ શાસ્ત્ર સંપૂર્ણ નથી. એ લોકોમાં બી કેટલી ત્રુટીઓ હશે ને કેટલા સારી વસ્તુઓ છે, અમારામાં બી કેટલી ત્રુટીઓ હશે ને અમારામાં બી કેટલી સારી વસ્તુઓ છે, એ દરેકે એક્સેપ્ટ કરવી પડે. જેટલા આયુર્વેદ શાસ્ત્રની મેડિસિન ડિલીટ નથી થઈ, તમારી દવાઓ ડિલીટ થઈ છે. ના, સાંભળો મારી વાત. એમ એ જે રીતે એક્ઝામ્પલ આપે તો હું ઢગલાબંધ એક્ઝામ્પલ આપી શકું એમ છું કે 8 દિવસ સુદર્શન ગણપતિ લીધી હોય અને વોટર ફીવર. તમે આયુર્વેદ શાસ્ત્રમાં જે દવાઓ અપાઈ છે, એક મિનિટ પદ્મકાંતજી, મને વાત પૂરી કરવા દો. જે રીતે એમને કહ્યું ને કે ભાઈ આવો એક કિસ્સો બધો, એવા હું ઢગલાબંધ કિસ્સા બતાવી શકું એમ છું કે જે લોકોને 8-10 દિવસ સુદર્શન ગણપતિ આપી હોય, ના થયું હોય, અને પાલ્સિપલ મેલેરિયા મગજમાં ચડી ગયો હોય અને એને હેમરેજિક ફીવર થયો હોય. એટલે એવી વાત નથી, દરેકમાં ત્રુટીઓ છે, દરેકમાં. અમારામાં બી ત્રુટી છે. હું કબૂલ કરું છું કે અમારામાં બી ત્રુટીઓ છે. અમારી ઘણી બધી એન્ટીબાયોટિક એટલા માટે રદ કરવામાં આવી છે કે એ પછી બેક્ટેરિયાના રેઝિસ્ટન્ટ થઈ જાય છે. બરાબર છે ને? એ તો બદલવી જ પડે. સાયન્સ હંમેશા ઇવોલ્વિંગ હોય, હંમેશા સાયન્સ ઇવોલ્યુશન પર ચાલે. નવી વસ્તુઓ આવે, જૂની વસ્તુઓ જાય. તમે પેલા 2G ટેકનોલોજી વાપરતા હતા, અત્યારે 4G વાપરો છો, કાલે 5G વાપરવાનો છો. સાયન્સ એનું જ નામ છે કે નવી ઉત્તમ વસ્તુઓ આવે ને જૂની વસ્તુઓ જતી જાય. એટલે એનો અર્થ એવો નથી કે એન્ટીબાયોટિક ખરાબ હતી, એન્ટીબાયોટિકની અસર થાય છે સાઈડ. પણ જ્યારે તમે લાઈફ સેવિંગ કન્ડિશનમાં હો ત્યારે તમારા માટે સ્ટીરોઇડ બી આપવો જરૂરી છે ને એન્ટીબાયોટિક આપવી પણ જરૂરી છે. હું તમને એક સિમ્પલ વસ્તુઓ સમજાવું છું કે હમણાં છેલ્લો સર્વે થયો છે અને ઇન્ડિપેન્ડન્ટ સર્વે છે, કોઈ મેડિકલ એસોસિએશન સર્વે નથી. 96% લોકોએ, દેશના 96% લોકોએ એલોપેથી પર બહોર મારી છે. 96%. બીજી વસ્તુ, 1950માં આપણો મૃત્યુદર, આપણી લાઈફ હતી 39 યરની. આજે આપણી
69 યરની છે, 30 વર્ષ વધ્યા છે, 30 વર્ષ. આ મોડર્ન મેડિસિન ની દેન છે. તમે વેક્સિન નો જવાબ આપો, વેક્સિન કેમ તમારી પાસે નથી? વેક્સિન નો જવાબ આપો મને. તરુણભાઈ, આયુર્વેદ શાસ્ત્રએ પોતાની ઓળખ અલગ રાખવી જોઈએ. એલોપેથીની નકલ એટલે સર્જરી કરવી એની તર્જ ઉપર જવાની વાત છે. નેચરોપેથીની આપણે વાત કરીએ, આયુર્વેદ શાસ્ત્ર ખરાબ નથી, મહાન હશે, આ મહાન છે, હશે છે, અને આપણો વારસો છે, એની ના નથી કહેતા ડોક્ટર મહેશ્વરીજી. આયુર્વેદ શાસ્ત્ર, આપણી નેચરોપેથી, આપણી પૌરાણિક ચિકિત્સા પદ્ધતિ એને ચેલેન્જ નથી કરતા, પરંતુ તમારી અલગ આઈડેન્ટિટી ઉભી રાખો. તમે એલોપેથીની ટ્રીટમેન્ટ પણ ઘણા વૈદ્યરાજો કરે છે, ઘણા વૈદ્યરાજો ડોક્ટર લખે છે અને ડોક્ટરે ગેરભાગે દોરે છે. આ બધું ક્યાંક તો બંધ થવું પડશે ને ખેડૂત. આ તો બંને શાસ્ત્રોનું એક બેશેડ, એક સેરભેર થાય છે. મુકેશભાઈ જે વાત કરી ને બિલકુલ ખોટી વાત છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બધા ડોક્ટરો નહીં, 10% લોકો જ સ્ટીરોઇડ વાપરતા હોય, બાકી 50%, અરે મુકેશભાઈ રહેવા દો, ગપ્પા મારવાનું થોડું. એક મિનિટ તરુણભાઈ, હેલો તરુણભાઈ, એક મિનિટ, હેલો હેલો, હાજી બોલો તરુણભાઈ. આ વસ્તુ જે છે ને, અત્યારે મોદી સરકાર, નરેન્દ્રભાઈ મોદી ટફ નિર્ણય લેવા વાળા નેતા છે, અને જે એમને કીધું કે ક્યાં ગયા હતા અત્યાર સુધી ઓપરેશન એમ્સ જયપુર જે ખરું ને, એના અંદર 2014 થી સૌથી પહેલી એમ્સ જયપુરે પરમિશન લીધી હતી અને 2014 થી 2019 સુધી 25 થી 30 ઓપરેશન એ લોકોએ આયુર્વેદિક પદ્ધતિથી કર્યા છે. આંખની જો ના ખબર હોય ને મહેશ્વરીભાઈ ને, તો આંખની ઓપરેશન હાજી હાજી તરુણભાઈ, 2 મિનિટ. હાજી, કોણ બોલો છો આપ? ક્યાંથી બોલો છો? ચિંતનભાઈ બોલું છું. આપણે મહેશ્વરી સાહેબના જે ખોટા પુરાવાઓ એમને આપ્યા, ચિંતનભાઈ કેવા દોષી? ચિંતનભાઈ દોશી બોલું છું. ફેસબુક ઉપર, હા, ફેસબુક ઉપર આપણો મેસેજ મળ્યો છે. હાજી હાજી. તો સાહેબ મારા ખાલી 3 ક્વેશ્ચન છે મહેશ્વરી સાહેબનું મુખોટું ખોલવા માટે. હું એકચ્યુઅલી ડોક્ટર નથી, પહેલી વસ્તુ, એટલે મને ડોક્ટર મોદીમાં જોઈન ના કરશો. હવે હું કહેવા માંગુ છું કે પેલા તો એલોપેથી સાયન્સ જે છે ને એ પૂરેપૂરું ચોરી કરેલું છે હોમિયોપેથી અને આયુર્વેદિકમાંથી. સેકન્ડ થિંગ, એલોપેથીની જેટલી મેડિસિન્સ ઇન્ક્લુડિંગ મલેરિયાથી લઈને અત્યાર સુધી બધી બોટનીમાંથી ફાર્માકોગ્નોસીની હેલ્પ લઈને બનાવવામાં આવી, પછી સિન્થેટિક ડ્રગ્સમાં એને કન્વર્ટ કરવામાં આવ્યું. એટલે એમની પાસે પોતાનું કશું જ નથી. એને વાત કરી મિથિલિન બ્લુ, સાહેબ નોટ બીંગ અ ડોક્ટર, મેં 750 પેશન્ટને મિથિલિન બ્લુ થી ટ્રીટ કર્યા અને તમારી જ લોબીના એમડી 65 ડોક્ટર્સ મારી પાસે પ્રોસિજર સમજી ગયા, ઇન્ક્લુડિંગ લીલાવતી હોસ્પિટલ મુંબઈ. એ લોકો મને ઇન્વાઇટ કર્યો હતો કે સર અહીંયા આવો, મારી આખી બેચને તમે ટ્રેન કરવા અને સજેસ્ટ કરવા માટે. એક જ મિનિટ ચિંતનભાઈ, ડોક્ટર મહેશ્વરીજીને પણ વિનંતી કરી છે તમે સાથે ચર્ચા કરી શકો છો, તમે એમની વાતને તમે જવાબ આપી શકો છો. ડોક્ટર મહેશ્વરીજી અને ચિંતનભાઈ તમે પણ ચાલુ રાખો. કલેક્ટર એમની પર પ્રતિબંધ આપ્યો છે, મેં નથી આપ્યો. ભાવનગરના કલેક્ટર એમની પર પ્રતિબંધ આપ્યો છે. 1 મિનિટ બોલે છે આપ. હાજી, એક કામ કરીએ મુકેશભાઈ કે ડોક્ટર સાહેબ ચિંતનભાઈને એમની વાત પૂરી કરવા દઈએ, પછી હું આપની તક. હા, પછી ઓકે. અને બીજું એ જે વાત કરે છે કેટલા વર્ષ જૂનું છે, શું છે, કેટલી સર્જરીઓ છે, એનેસ્થેશિયા તો નવું આવ્યું. એની પહેલા એક્યુપ્રેશર, એક્યુપંક્ચર જેનો ઉલ્લેખ આયુર્વેદિકમાં ઓલરેડી છે, મેન્ટલ હિલિંગ, થીટા સ્ટેટ, આલ્ફા સ્ટેટ જેનો ઉલ્લેખ એલોપેથીમાં 50 વર્ષથી છે, એ બધું જ ઓલરેડી ઇન ડિટેલ ડિસ્ક્રાઇબ છે. હજી એ લોકો ગોતી રહ્યા છે, રાઈટ? એટલે એ લોકો એમ કે ડોક્ટરની ડિગ્રી એમબીબીએસ પાસે હોય તો જ કામ કરી શકે. ડિગ્રી નથી, નોલેજ બહુ મોટી વસ્તુ છે, એ એમને હજી નથી ખબર. તમારા ડોક્ટર હજી મિથિલિન ઇન્જેક્ટ કરતા રહ્યો છે. મારી પાસે ડેટા છે, તમારી પાસે છે ને 8 વૈજ્ઞાનિકો સાથે વાત કરી હતી અમેરિકામાં, અને એ લોકો ચાલુ કર્યું. તમે જે એક્સેપ્ટ નથી કરવા, કેમ? તો કે આઈએમએ ની ગાઈડલાઇન્સ નથી, અમે ના કરી શકી. ત્યાં ફાટી જાય અને તમારા 60 ડોક્ટરો મારી પાસેથી મિથિલિન લઈને કન્ઝ્યુમ કરે છે. એના તમારી પાસે જવાબો નથી. આ તો ખાલી એક હતું શાસન ચલાવવું છે, એના માટે આઈએમએ આ બધા કામ કરે છે. અને આઈએમએ ને કોને ઓથોરિટી કે આયુર્વેદિક સાયન્સને કંટ્રોલ કરે, હોમિયોપેથિક સાયન્સને કંટ્રોલ કરે? કેમ એના ઇન્ડિપેન્ડન્ટ બોડીઝ નથી આપવામાં આવેલા? એનું છે તમારી પાસે જવાબ. એની કેમ અલગ મિનિસ્ટ્રી નથી? અને મિનિસ્ટ્રી છે તો ફંડ કેમ નથી? કેમ એની કોલેજીસ નથી? કેમ એની સર્જરી ડેવલપ નથી? રાજકોટમાં 12 ડોક્ટરો છે આયુર્વેદિક જે ઓલરેડી એલોપેથી ડોક્ટર્સ કરતા જાજી પ્રેક્ટિસ કરે છે, ઇન્ક્લુડિંગ સર્જરીઝ.
મારી પાસે નામ ડેટા બધું જ છે સાહેબ, અને તમે બોલાવશો કે હું સમજાવવા આવીશ. હું ડોક્ટર નથી છતાં સમજાવી શકું છું. અને તમે ઇન્ક્લુડિંગ ડોક્ટર આંખ બંધ રાખીને કામ કરો છો, એટલે આ વસ્તુ આજે ડામી દેશો, 10 વર્ષે ડામી નહીં શકો. બીકોઝ નોલેજ ઇઝ ધ કરન્સી ઓફ ધીસ જનરેશન. ખાલી ડિગ્રી ઇઝ નોટ ધ કરન્સી, સર. થેન્ક યુ ચિત્તરભાઈ, આપની વાત અમે સમજી. થેન્ક યુ સો મચ. સભા ટૂંકમાં જવાબ આપવા માંગુ છું, ટૂંકમાં. તરુણભાઈ આવીને આપણી પાસે મહેશ્વરીભાઈ સાહેબને આપવા દો જવાબ. હાજી મહેશ્વરીજી આપો. હા, સૌથી પહેલી વસ્તુ એમને જે ભાવનગરના ડોક્ટરની વાત કરી ને, તો એમના પર ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે પ્રતિબંધ આપ્યો છે, જોઈને ચેક કરીને. એટલે મારી અમે ડોક્ટરો પ્રતિબંધ, એલોપેથીનો ડોક્ટર નથી આપ્યો, ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે પ્રતિબંધ ફરમાવ્યો છે એમની ઉપર. અને એ ચેલેન્જ કરતા લાગે હું આમ કરી શકું છું. મિથિલ બ્લુનો અમારા શાસ્ત્રમાં પણ ઉલ્લેખ છે, પણ મિથિલ બ્લુ આ રીતે નથી અપાતું કે જીભની નીચે મૂકી દીધું, કોઈ પણ ટાઈપનું પ્યોરિફાય કર્યા વગર મટી ગયું, એ રીતે ના થાય કોરોના. બીજી વસ્તુ, તમારા ફેમિલીમાં કોઈને કોરોના થયો છે? જ્યારે થશે ત્યારે તમને ખબર પડશે કે કઈ રીતે એલોપેથી કામ આવે છે ને કઈ રીતે તમને લાઈફ સેવિંગ તરીકે બચાવે છે. મારા ઘરમાં 4 જણને થયો છે એટલે મને ખબર છે. ત્રીજી વસ્તુ, શીતળા 200 વર્ષથી ચાલતો રોગ હતો, 200 વર્ષથી. ત્યારે તમારું આયુર્વેદિક સાયન્સ હતું, તું કેમ ના મટાડી શક્યું? 1876 પહેલી શીતળાની રસી શોધવામાં આવી અને શીતળા નાબૂદ કરવામાં આવ્યો. શીતળામાં લાખો લોકો મરી ગયા હતા. 1918 સ્પેનિશ ફ્લુ આવ્યો, દુનિયામાં 5 કરોડ લોકો મરી ગયા. ક્યાં ગયું આયુર્વેદિક સાયન્સ? અમે નથી પડતા, હું આયુર્વેદિક સાયન્સને હજુ બી રિસ્પેક્ટ આપું છું, પરંતુ એવિડન્સ બેઝ સાયન્સ હોય એને માનો. તમે તમારા એવિડન્સ લઈને આવો અને તમે કરો. હેમાંગભાઈ વસાવડાએ પહેલા જ કહી દીધું છે કે તમારામાં સર્જરી થતી તો કરો, પણ તમારી મેથડથી કરો. આયુર્વેદિક સાયન્સની અંદર એનેસ્થેસિયાનો ઉલ્લેખ હોય તો એ રીતે એનેસ્થેસિયા આપો, પણ એલોપેથીનો એનેસ્થેસિયા લઈશું અને પેટ ખોલીને એનાસ્ટોમોસિસના રિસેક્શન કરીને આંતરડાને જોડીશું, એ વાત માનવા માટે આજનો કોઈ પણ ભણેલો ગણેલો વર્ગ તૈયાર નહીં થાય. અને અમારી સરકારને એટલું જ કહ્યું છે, એલોપેથી નાખો, આયુર્વેદિકને આયુર્વેદિક સાયન્સ તરીકે રહેવા દો, એલોપેથીને એલોપેથી તરીકે રહેવા દો. અને હું એક બધા રાજકારણને બી ચેલેન્જ કરવા માંગુ છું કે તમે જશો આ ડોક્ટર પાસે? ના, એ લોકો નહીં જાય. એ લોકો કોર્પોરેટ હોસ્પિટલમાં જશે, સારામાં સારા ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ લેશે. તો શું આ ગામ અભણ અને જે ભોળી અને જે ગામડાની પ્રજા છે એને ઢોર સમજે છે સરકાર? કોઈ દિવસ અમે આ સહન નહીં કરી શકીએ. અને અમારે તો પોતાની પ્રેક્ટિસની કોઈ એવી ચિંતા નથી, પણ અમે પ્રજાના સ્વાસ્થ્યની ચિંતા કરીએ છીએ. એટલા માટે અમે આંદોલન ચાલુ કર્યું છે અને છેલ્લે સુધી લડી લઈશું અમે. હેલો હેલો. દરમિયાન ફેસબુક ઉપર જે લોકો લાઈવ જોઈ રહ્યા છે તેમની કોમેન્ટ આવી છે. વિપુલ ભટ્ટ લખે છે, દેશી જનતા જાગૃત જનતા હોય એવું લાગતું નથી. દેશી જનતાની પાસે આયુર્વેદ, વિજ્ઞાન, એલોપેથી દવાઓ કે હોમિયોપેથી જરૂરી જાણકારી ઓછી છે, જેને કારણે પ્રજા સારવાર માટે માર્ગ નક્કી કરવામાં મૂંઝાય છે. આ ચર્ચા માટે વીઆરઆઈને અભિનંદન. વીઆરઆઈ અને સર્વ ડોક્ટરોનો આભાર. આઈએસ સોડા, નમસ્કાર પદ્મકાંતભાઈ, આપનો આભાર. ખૂબ સરસ મુદ્દો ઉઠાવ્યો છે, જે દર્શકોના આરોગ્ય માટે ખૂબ ઉપયોગી સલાહ સૂચન મળી રહેશે. પણ જે ઊંટ વૈદ્યોથી સાવધાન, મહેરબાની કરીને આપ ડોક્ટર સાહેબ એકબીજાથી લડો મત, 1 to 1 બોલો તો સારું. ચિંતન દોશીજી એમના ટેલિફોન પર વાત પૂરી કરી અને એમને ધીરજભાઈ રબારી લખે છે, નમસ્કાર, ગામડાઓમાં અત્યારે પણ આયુર્વેદ, હાર્ડવેદના તજજ્ઞો થકી દર્દીઓ એમનો ઉપચાર કરાવે છે. ઘણા ગામડાઓમાં ગાયનો થકી બહેનોની પ્રસૂતિ ખૂબ જ સરળતાથી કરાવે છે. દાંતરડા કે અન્ય ગાને મટાડવા લીલા ગુવાના રસ ઘા પર લગાવવાથી મટી જાય છે. કર્તવ્ય બ્રહ્મભટ્ટ પદ્મકાંતભાઈ, સરકારને આયુર્વેદ પર વિશ્વાસ નહોતો તો કોવિડમાં ઉકાળા કેમ આપ્યા? આ એમને એમની વાત કરી છે. તરુણભાઈ, આપ આપની વાતને મેં અટકાવી હતી, આપ પૂરી કરો. એટલે જે મુકેશભાઈ વાત કરતા હતા ને એના અંદર બિલકુલ એ લોકોના ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમને કહ્યું મિથિલિન બ્લુ ભાવનગરના આઈએએસ જે કલેક્ટરે પ્રતિબંધ આપ્યો હતો, અને અમારા ભાજપના એક નેતાની વાત કરતા હતા, એ જુનાગઢની દવા હતી. ગુજરાત યુનિવર્સિટીના અંદર ટ્રાયલ થયો હતો અને ત્યાંના એક ઓફિસર, આઈએએસ કે આઈપીએસ ઓફિસર બીમાર પડે ને તો એ ગોળીથી જ રિપેર થયા હતા. આપ કહો છો ને કે કોઈને તમારા ફેમિલીમાંથી થયો છે, મને કોરોના થયો હતો અને હું વટકે સાથ કહું, મને જબરજસ્તી ઉચકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મોટી કોર્પોરેટ હોસ્પિટલમાં હું જઈ શકું ના, નહીં જઈ નાની હોસ્પિટલમાં ગયો હતો અને સાજો મને હોમિયોપેથિક અને આયુર્વેદિક કર્યો છે. તમારા અંદર, હું પોતે ફાર્માસિસ્ટ છું, દવાના અંદર પ્રોટોકોલ હોય છે, ટ્રાયલ એન્ડ એરર વાળી આખી એલોપેથી સિસ્ટમ જે છે ને આખી ટ્રાયલ એન્ડ એરર વાળી છે.
આ દવા આપી, મટ્યું તો ઠીક, નહીં તો પાછી બીજી આપી, એનાથી થયું તો ઠીક, નહીં તો પાછી ત્રીજી આપી. હું 10 દિવસ રહ્યો હોસ્પિટલમાં. 10 દિવસમાં ઘણા ડોક્ટરો ને નર્સો બધા લોકો સાથે વાત થઈ તો એમને કીધું કે અત્યારે નવા પ્રકારની બધી મિક્સ કરી અને એક એન્ટીબાયોટિક શોધવામાં આવી છે. એટલે આપ બહુ જે એલોપેથીની વખાણ કરો છો ને એટલું બધું નથી. અને જે એક બીજો પ્રશ્ન તમને કે તમને બીમાર તમે થાઓ અથવા ઘરનો કોઈ માણસ બીમાર પડે ને તમારો, તો તમે સજેસ્ટ કરશો. અત્યારે તમે ઓન કદાચ કેમેરા તમે ના પાડશો, બાકી ઘણા એવા મોટા ડોક્ટરો છે કે જે ટ્રીટમેન્ટ ઓળખીતો હોય ને તો એને કહે તું ભાઈ આયુર્વેદિક અથવા હોમિયોપેથિક ટ્રીટમેન્ટ કર, તું અમારી ના લઈશ. કારણ કે ઇફેક્ટ કરતા સાઈડ ઇફેક્ટ બહુ વધારે છે. હું ફાર્મસી છતાં બી પ્રેક્ટિસ એટલા માટે નથી કરતો કે મને હાજી કોણ બોલો છો આપ? પછી ખબર પડી. જી તરુણભાઈ, એક મિનિટ 2 મિનિટ દર્શકનો ફોન લઈ લો. હાજી કોણ બોલો છો આપ? હેલો, હાજી કોણ બોલો છો આપ? રાજેન્દ્ર બોલું છું. હા, રાજેન્દ્રભાઈ ક્યાંથી બોલો છો આપ? હું અહીંયા નારણપુરા થી બોલું છું. હાજી આપનું સ્વાગત છે પાવર પ્લે કાર્યક્રમમાં. આપને શું કહેવું છે? હું રાજેશભાઈ વૈદ તથા તરુણભાઈ બારોટ સાથે એકદમ સંમત છું. અને એ બાબતે જે કોમેન્ટ કરવામાં આવી છે એ બાબતે વાત કરવી છે. હાજી આપ બોલો. જે રાજેશભાઈ વૈદ તથા તરુણભાઈ બારોટે જે એમનો ઓપિનિયન આપ્યો, અને જે અત્યારે મુખ્ય બાબત છે કે એલોપેથિક ના ઓપરેશન, તો કયું એલોપેથિક નું ઓપરેશન અત્યારે એસેપ્ટિક કન્ડિશનમાં થઈ રહ્યું છે, કયા એવા થિયેટરો છે કે કયા એવા ઓપરેશન થિયેટર છે જેમાં એસેપ્ટિક કન્ડિશન મેન્ટેન થાય છે. આયુર્વેદનું કોને જોયું છે કે કેવું ઓપરેશન થિયેટર છે? એ ઓપરેશન થિયેટર એલોપેથિક કરતા સારું નહીં હોય. અને એસેપ્ટિક કન્ડિશન અત્યારે આપણી ચર્ચા માત્ર ઓપરેશનની છે. શા માટે એનો વિરોધ કરવામાં આવ્યો છે? જેની જે ડોક્ટરોને કઈ ખબર જ નથી કે ઓપરેશન થિયેટર કેવું, એસેપ્ટિક કન્ડિશન કેવી આયુર્વેદની, તો શા માટે અત્યારે એનો વિરોધ કરીને ના પાડવામાં આવે છે? તરુણભાઈ આટલું કઈ સાચી ગયા, રાજેશભાઈ કઈ કે ગવર્મેન્ટ પૂછી નથી કે આ પરમિશન આપી રહી છે. આપણે એનો વિરોધ શા માટે કરવો જોઈએ? પહેલા ઇન્સ્પેક્શન કરાવો કે કયા થિયેટરમાં એનું ઓપરેશન થશે, પછી તમે આ બાબતે કોઈ પણ ગાઈડલાઇન્સ દો તો યોગ્ય કરાશે. આ તરુણભાઈ, તમે તમારો આ બાબતે ઓપિનિયન આપો સાહેબ. તરુણભાઈ. જી થેન્ક યુ રાજેશભાઈ. હોમિયોપેથિક એટલે આયુર્વેદિક ને તમે સપોર્ટ કરવા માટે. અને હમણાં મુકેશભાઈ જે વાત કરી હતી ને કે ટેકનોલોજીમાં ફેરફાર આવે, નવું 5G 4G બધા ઉદાહરણ આપ્યા, હું એમને પૂછીશ કે અત્યારે આપ ઘરમાં જે ધાન્ય લાવો છો એ ઓર્ગેનિક પસંદ કરતા હશો તમે. કારણ કે 50-60 વર્ષ પહેલા એવું કહેવામાં આવતું હતું કે આ છાણથી તો ક્યાંય ખેતી થતી છે, આજની તારીખમાં હવે કે યુરિયા વાપરો. અત્યારે એમ કે ઓર્ગેનિક કઈ બી લેવા જાય માણસ, પૈસાવાળો માણસ લેવા જાય તો ઓર્ગેનિક વસ્તુ પોતાના હેલ્થ માટે સારી, એટલા માટે ઓર્ગેનિક વસ્તુ શોધવાનું ચાલુ કરે છે. પેલા મોટા મોટા બિલ્ડિંગો બનાવતા હતા ઇલેક્ટ્રિક થી ચાલે એવા, અત્યારે નેચર ફ્રેન્ડલી. વર્લ્ડમાં ક્યાંય બી જાઓ તો એમ કે ભાઈ નેચર ફ્રેન્ડલી ગ્રીન એનર્જી બિલ્ડિંગ બનાવો. એટલે જે આપણો શાસ્ત્રો વર્ષો પહેલા જે 3000-5000 વર્ષ પહેલા જે બધી કહી ગયા એ અત્યારે રિપીટ થાય છે. અને આપ જે કહો છો કે ટેકનોલોજીની વાતમાં કેવું છે, કંઈક ઊણું હોય ત્યારે એને બદલવાની ચેન્જ આવે છે એના અંદર, બાકી કોઈ જરૂર નથી. અને હાઈ સોસાયટી ખૂબ ચર્ચાઓ થઈ તરુણભાઈ. હવે ચર્ચાનું સમાપન કરવા તરફ હું આગળ વધું છું. તમામ ચર્ચાઓના અંતે માત્ર રાજેશભાઈ આપણે કેવું હતું 1 મિનિટ આપણી પાસે છે, 1 મિનિટમાં આપણી વાત પૂરી કરવી પડશે. જી કહી દઉં ફટાફટ. હા, એમને એવું કીધું કે જે છે એનેસ્થેસિયા નથી તો એને જાલંધર બંધ નામની એક પદ્ધતિથી દાંત પાડવામાં આવે છે. અને અત્યારે હાલ પડી રહ્યા છે, હજારો લાખો દાંત પડે છે. અને એ વખતે પેઇન પણ નથી થતું, બ્લીડિંગ પણ નથી થતું. બીજું BHU નામની બનારસ યુનિવર્સિટીમાં અત્યારે આયુર્વેદ પદ્ધતિથી ઓપરેશન થાય છે. તમે ત્યાં જઈને વિઝિટ કરજો, આખો ઇતિહાસ જોઈ લેજો કેટલું બધું છે. બીજું એમને કીધું કે ઇન્ફેક્શન ફેલાય, આટલું થશે તો શું થશે. હવે તમને કહું કે એક MS સર્જન ના મદન મારી પાસે આવે છે, અત્યારે ટીચરનું ઓપરેશન કરાયું છે. 10 મહિનાથી અંદર બસ એટલું સતત નીકળ્યા કરે છે, ડ્રેઇન નીકળે છે, લિક્વિડ નીકળે છે, એમાં કશું થઈ શકતું નથી. અને કલ્ચર રિપોર્ટમાં કન્ટિન્યુઅસલી વધારે પસેલ્સ આયા કરે છે. છેલ્લે ડોક્ટરો એવું કીધું 8 સર્જનો ભેગા થઈને
કે ઢાંકણી કાઢી નાખવી પડશે, પેટેલા કાઢવું પડશે, જિંદગીભર પગ તમારો સીધો રહેશે, ઓપરેશન તમારું ફેલ છે. મેં એમનું બતાવ્યું, MS ના મધરની વાત છે, બરાબર છે. બીજા એક એવા મોટા ડોક્ટર છે, IMA ની સારી એવી પોસ્ટ ધરાવેલી છે, એમના પુત્રવધુ અમેરિકામાં છે, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ છે. એમના પતિ એ જે દર્દી છે, મહિલા દર્દી, 14 વર્ષથી અલ્સરેટિવ કોલાઇટિસ હતું. ઇન્ડિયામાં ફક્ત આંતરડાનું ઓપરેશન કરાવવા માટે, આંતરડું કાપી નાખવા માટે આવ્યા હતા. મળમાર્ગનો આખો ભાગ ગુદામાર્ગ સુધી કાપવાનો હતો. આજે 3.5 વર્ષ થયા. ઓપરેશન પ્રી ઓપરેટિવ પ્રોફાઇલ થઈ ગયેલું, એમને રોકી દીધેલું છે. હું તમને ડેટા જોઈતો હશે તો આપી દઈશ. 58% એન્ટીબાયોટિક આઉટ થઈ ગઈ છે. એક ગેટીફ્લોક્સાસિન નામની દવાની વાત કરું તો ગેટીફ્લોક્સાસિન હમણાં બંધ થઈ ગઈ, 4 વર્ષે વપરાતી નથી. અહીંયા તો હજી સુધી વપરાતી હતી, અમેરિકામાં 4 વર્ષ થયા. 36 દર 100 લોકોમાંથી 36 લોકોને ડાયાબિટીસ ઇન્ડ્યુસ કર્યો છે. આ આક્ષેપ છે. બધા હજારો લાખો લોકોની કિડની અને લીવરને ફેલ કરવાનું જે વિજ્ઞાન છે ને, જે તમે દાવો ઠોકી રહ્યા છો, આયુર્વેદને તકતો આપવા દો, ખોલવા દો. આયુર્વેદ ખબર પડશે કે શું કરી શકે છે, ત્યારે તમને કહેશે વેદ અને તમારા અહંકારને છોડો. આ એકાધિકાર વાત છે, એને છોડો. રાજેશભાઈ, સમયની મર્યાદા જાણે છે, પણ ચર્ચાના અંતે અર્થ એવો નીકળે છે કે કોઈએ કોઈનો વિરોધ કરવાના બદલે દર્દી ઉપર આખો કેસ છોડી દેવો જોઈએ કે એને કોના પર વિશ્વાસ છે, અને સર્જરી કરવા માટેના ઓપરેશન થિયેટરોનું એક ઇન્સ્પેક્શન થવું જોઈએ અને ગવર્મેન્ટ એને માન્યતા આપે. અને જો એ ઓપરેશન થાય, કોઈની ઈચ્છા છે કે મારે આયુર્વેદિક પદ્ધતિ ટ્રીટમેન્ટ કરાવી છે, એને કરવા દેવી જોઈએ. કોઈ કે મારે હોમિયોપેથિક, કોઈ કે મારે એલોપેથી, એને દર્દીની એના ઉપર છોડી દઈએ, એ વધુ ઉત્તમ રહેશે. દર્દી પોતાની જિંદગીનો નિર્ણય કરવા માટે પૂરો હકદાર હોવો જોઈએ. દર્દીની આખી ચર્ચાને ગરમાગરમીની વચ્ચે એક વસ્તુ ખૂબ સારી દેખવા મળી કે તમામને દર્દીઓના આરોગ્યની ચિંતા હતી. એ વાતને એમને સેન્ટર પોઈન્ટમાં રાખી હતી. આ સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ. આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.